નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલ. પાલનપુરના જ્યોર્જ ફિપ ક્લબ ખાતે આજે સિનિયર અને અંડર-23નો ક્રિકેટરોનો પસંદગી કેમ્પ યોજાયો હતો. પંકજ જોશી અને રાકેશ મકવાણાની દેખરેખ હેઠળ આ કેમ્પ યોજાયો હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સિનિયર ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યાના અંદર 100 ઉપરાંત ઉગતી પ્રતિભાઓ ક્રિકેટરો અહીંયા પોતાનું કૌવત બતાવવા માટે આવ્યા હતા અને તેમને સવારથી લઈને બપોર સુધી તેમનો કેમ્પ ચાલ્યો હતો અને આ કેમ્પના અંદર તમામ સિનિયર ઉપસ્થિત હતા અને તેમને ખૂબ જ બારીકાઈથી આ તમામ ક્રિકેટરોને જોયા હતા અને એમની બોલિંગ ફિલ્ડિંગ તમામ જોઈ હતી. અને ત્યારે આ વખતે સિલેક્ટર પંકજ જોશી હતા અને પંકજ જોશીને આ બાબતે પૂછતા દિલીપસિંહ અડિયોલ પણ એમને આપ્યા હતા. ઐતિહાસિક જ્યોર્જ ફિપ ક્લબ ગ્રાઉન્ડ ખાતે જે અંડર-23 સિલેક્શન જે હતું, આપ એના ચીફ તરીકે હતા. કેટલા ખેલાડી હતા અને કઈ રીતે અને કેટલા સિલેક્શન કર્યા આપે? आज જે ગ્રાઉન્ડ પર ટીમ જ્યોર્જ ફિપ ક્લબ પર સિલેક્શન રાખવામાં આવ્યું હતું અંડર-23 અને ઓપનનું, એમાં સારા એવા પ્લેયરો આવ્યા. 125 જેવા પ્લેયરોએ ભાગ લીધો એમાંથી અને બધા સારા પ્લેયરો બી છોકરાઓ અમને જોવા મળ્યા કે જે આ રીતના રાખીએ કેમ્પને આવું તો એનામાંથી આપણને કંઈક સારા પ્લેયર મળી બી રહે અને વ્યવસ્થિત રીતે કોઈ પક્ષપાત રાખ્યા વગર અમે નિર્ધાર ભાવથી અમે આનું સિલેક્શન કર્યું છે અને કોઈને બી મન દુઃખ થાય એ રીતનું અમે કોઈ કામ એવું ગોઠવ્યું નથી કે ભાઈ કોઈની લાગવગથી કે આ તે જે રીતે જેન્યુન જે રીતના અમને લાગ્યું એ રીતના આનું સિલેક્શન સારી રીતે કરવામાં આવ્યું છે અને આગળ પણ આ રીતના કોઈ એવું હશે તો વ્યવસ્થિત રીતે જ એનું સિલેક્શન થશે. જે આગળ થતા હતા એ બધાનું હવે મતલબ કંઈ રહેતો નથી. હવે જે બી થશે એ જેન્યુન રીતે જ થશે. જે પ્લેયરની જે રીતની એની કેપેસિટી હશે, એની જે એના પાસે ટેલેન્ટ હશે એ રીતે જ સિલેક્શન થશે અને આ જે સિલેક્શન થયું એના પછી હવે એને અમે કાલે 2 દિવસની મેચ રાખી છે. એના પરથી એના પરફોર્મન્સ પરથી એને અમે આગળ પ્લેયરને મોકલશું. સ્કોર ઓનલાઈન પર જ ચાલશે. કોઈ એમની કે ભાઈ આ મારો છે આ તે એવી રીતે કોઈની રાખવામાં અમારી કોઈ ગણતરી છે નહીં અને અમે એવું માનતા બી નથી. એમાં હું મારી જિંદગીમાં આટલું ક્રિકેટ રમ્યો, હું કોઈ દિવસ આ રીતના માની નથી એટલે મને આ મેળ ખાશે જ નહીં. શું નામ આપનું? મારું નામ પંકજભાઈ જોશી. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે અત્યારે છે અને એના અનુસંધાને આજે સિલેક્શન જે હતું તો કઈ રીતની પ્રવૃત્તિ થઈ અને બનાસકાંઠા ક્રિકેટ એજ્યુકેશન જે ક્રિકેટ એસોસિએશન વિશે થોડી માહિતી આપશો? આજ રોજ અમે અમારું જે જૂનું બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન છે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલું છે, આજે અમે અંડરટેકિંગ એમના એસોસિએશનના અંડરની અંદર અમે અંડર-23 અને ઓપનનું આજે પાલનપુર જ્યોર્જ ફિપ ક્લબ ખાતે અમે સિલેક્શન રાખેલું હતું. એની અંદર આજે લગભગ 101 છોકરાઓએ પાર્ટિસિપેટ બન્યા છે. એની અંદર અમારા ચીફ સિલેક્ટર તરીકે પંકજભાઈ જોશી, શૈલેષ મકવાણા અને અમારા જે એસોસિએશનના મેઇન હોદ્દેદારો છે દિલીપસિંહ અડિયોલ, મુજાહિદભાઈ, પછી ધર્મેશ વ્યાસ, તરુણભાઈ જોશી, અમે સારી રીતે સાથે રહી અને ક્રિકેટ એસોસિએશનને બહુ પારદર્શક રીતે ક્લિયર કર્યું છે. હવે પછી આવતીકાલથી 2 દિવસની મેચિસ રમાશે અને એના પરફોર્મન્સના આધારે એ જે ટીમ પ્લેયર્સ જે સિલેક્ટ થશે એમને અમે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની અંદર એમના નામ અમે મોકલી આપીશું. સર, ડીસામાં પણ આ રીતનું ચાલુ છે તો ડીસા અને પાલનપુર બંને એક જ છે કે અલગ? અમારું ઓરિજિનલ ક્રિકેટ એસોસિએશન 1960 વાળું એસોસિએશન એ અમારું જ્યોર્જ ફિપ ક્લબની અંદર જે સિલેક્શન થયું એ અમારું ઓરિજિનલ એસોસિએશન છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જે એ એસોસિએશન ગુજરાત ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલું છે, એસોસિએટેડ છે. એને કોઈ માન્યતા નથી કે છે કે એ ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે તમામ પુરાવાઓ અને આધાર પુરાવાઓ છે. અત્યારે જે શશિકાંત પંડ્યા જે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે ત્યાં અને તમારા અહીંના જ એક લલિત પ્રજાપતિ પણ ત્યાં ગ્રાઉન્ડ પર છે સિલેક્શન, તો આ બંને બાજુ જે કન્ફ્યુઝન પબ્લિકમાં છે. એસોસિએશનની અંદર એ જે પ્રેસિડેન્ટ તરીકે જેની નિમણૂક કરી હતી એ અમે સર્વસંમતિથી એમને બરખાસ્ત કરેલ છે અને એમનું એસોસિએશન છે એ નવું અસ્તિત્વમાં આવેલ છે. અમારા એસોસિએશનનું જે અમારું એસોસિએશન છે એ બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન જૂના બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનો કોપીરાઇટ કરેલ છે. એના માટે અમે ચેરિટી કમિશનરની અંદર અપીલ કરેલ છે, જે અમારો કેસ પેન્ડિંગ હાલમાં ચાલુ છે. શું નામ આપનું? વિપુલભાઈ આલ.
સિનિયર ક્રિકેટર વિપુલભાઈએ કર્યો મોટો ખુલાસો. એમણે કહ્યું કે અમારું એસોસિએશન ઓરિજિનલ છે અને સામેવાળું જે એસોસિએશન છે એ અત્યારે કોપીરાઇટ કરેલું છે. હવે જોવાનું એ રહ્યું કે બંને બાજુ અત્યારે ચાલુ છે. બંને બાજુ એમણે કહ્યું કે અમે જે પ્રેસિડેન્ટ જેમને બનાવ્યા હતા સર્વામતીઓ, અમે તેમને સર્વાનુમતે તેમને અહીંથી બરખાસ્ત કર્યા છે, એટલે અત્યારે કોઈ પ્રેસિડેન્ટ નથી.